વલસાડથી માત્ર 20 કિલોમીટર દૂર બુડસર ગામમાં વાંકી નદીના કિનારે આવેલું એક એવું પવિત્ર સ્થાન જેની સાથે જોડાયેલી છે એક રસપ્રદ લોકવાયકા અને વર્ષો જૂની આસ્થા. આ છે મહાલક્ષ્મી માતાજીનું સ્વયંભૂ મંદિર. કહેવાય છે કે માતાજી અહીં કોઈએ સ્થાપિત કર્યા નહોતા, પરંતુ સ્વયંભૂ પથ્થર સ્વરૂપે પ્રગટ થયા હતા. તો શું છે આ મંદિરની આખી કહાની? ચાલો જાણીએ બુડસરના આ પવિત્ર સ્થાનની એક એવી હિડન સ્ટોરી જે કદાચ ઘણા લોકો જાણતા પણ નહીં હોય. મિત્રો, આ મંદિર વલસાડ રેલવે સ્ટેશનથી આશરે 20 કિલોમીટર દૂર બુડસર ગામમાં આવેલું છે. વાંકી નદીના કિનારે અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર પહોંચતા જ અહીંનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ તમને અનુભવાશે. પરંતુ કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે આ આખો વિસ્તાર ઘાટ જંગલ હતો અને અહીં કોઈ માનવ વસાહત નહોતી. હવે આપણે આ મહાલક્ષ્મી માતાના મંદિરે પહોંચી ગયા છે. સ્થાનિક વડીલો અને લોકવાયકા પ્રમાણે વલસાડના કુસુંબા ગામના મહંત સુખદેવદાસ જમનાદાસ મહારાજને એક રાતે સ્વપ્નમાં માતાજીના દર્શન થયા. માતાજીએ તેમને સંકેત આપ્યો કે તેઓ બુડસર ગામમાં પથ્થર સ્વરૂપે બિરાજમાન છે. માતાજીની આ પ્રેરણાથી મહારાજ કુસુંબાથી બુડસર આવ્યા. તે સમયે આ જગ્યા જંગલથી ઘેરાયેલી હતી. મહારાજે જ્યારે ગામના લોકોને આ વાત જણાવી અને અહીં શોધ કરી ત્યારે તેમને માતાજીના દર્શન થયા. ત્યારબાદ ગામ લોકોએ વિચાર્યું કે માતાજીને ગામની અંદર લઈ જઈએ, પરંતુ કહેવાય છે કે માતાજીને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ સફળ થયો નહીં અને અંતે ભક્તોએ આ વાત માતાજીની ઈચ્છા માની અને જ્યાં માતાજી બિરાજમાન હતા ત્યાં જ તેમની સ્થાપના કરવાનો નિર્ણય લીધો. મહંત સુખદેવદાસ મહારાજ દ્વારા અહીં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી અને શરૂઆતમાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું. સ્થાનિક લોકવાયકા પ્રમાણે સ્વયંભૂ મહાલક્ષ્મી માતાજીના બે મુખ્ય સ્થાન માનવામાં આવે છે. એક ડહાણુમાં અને બીજું ગુજરાતના વલસાડ જિલ્લાના બુડસર ગામમાં. એટલે જ બુડસરનું આ મંદિર ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન અહીં ભવ્ય મેળો પણ ભરાય છે. દૂર દૂરથી ભક્તો અહીં આવે છે, માતાજીના દર્શન કરે છે અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. સમય પસાર થતો ગયો અને ભક્તોની શ્રદ્ધા વધતી ગઈ. પછી ગામ લોકોના સહકારથી 1990માં અહીં મહાલક્ષ્મી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું. મંદિર માટેની જમીન ગામના એક પરિવાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી. હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છે. હવે આપણે દર્શન કરીશું સ્વયંભૂ મહાલક્ષ્મી માતાજીના. મંદિરની બાજુમાં જ 64 જોગણી માતાજીનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. હવે આપણે દર્શન કરીશું 64 જોગણી માતાજીના. ગામ લોકો અને ભક્તોના સહયોગથી આશરે 4 ફૂટ ઊંચી ચાંદીની માતાજીની મૂર્તિ પણ બનાવવામાં આવી. આ મૂર્તિના દર્શન ખાસ કરીને બંને નવરાત્રિ દરમિયાન ભક્તોને કરાવવામાં આવે છે. અને મિત્રો, આ મંદિરની એક સુંદર પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર આઠમના દિવસે અહીં હવન કરવામાં આવે છે. આ હવનમાં અનેક ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ બુડસર ગામની શ્રદ્ધા, પરંપરા અને લોકોની એકતાનું પણ પ્રતીક છે. અહીં આવો ત્યારે થોડો સમય શાંતિથી બેસજો. કદાચ તમને પણ આ સ્થાનની આધ્યાત્મિકતા અનુભવી શકાશે.
જો તમે પણ વલસાડ અને ગુજરાતની આવી અનનોન પ્લેસીસ, ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓ વિશે જાણવા માંગતા હો તો અનસીન ભારત એક્સપ્લોરર સાથે જોડાયેલા રહેજો. અમે તમને ગુજરાતના ખૂણે ખૂણામાં છુપાયેલી આવી જ હિડન સ્ટોરી, હિડન પ્લેસ અને અનસીન ભારત તમારી સામે લાવતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું મળીશ તમને આવી જ એક નવી અને રસપ્રદ જગ્યાની કહાની સાથે. ત્યાં સુધી જય મહાલક્ષ્મી માતાજી, જય માતાજી.